ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં તાબડતોડ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે। સૂર્યા હત્યાકાંડ બાદ હવે લોનીમાં સગીર બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે પગમાં ગોળી ધરબી દીધી છે। એન્કાઉન્ટર બાદ પોલીસે આરોપી સિરાજની ધરપકડ કરી લીધી છે। એન્કાઉન્ટરમાં આરોપીના જમણા પગમાં ગોળી વાગી છે। પોલીસે ઘાયલ આરોપીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે। પોલીસે આરોપીના કબજામાંથી એક પિસ્તોલ, કારતૂસ અને એક સ્કૂટી રિકવર કરી છે। લોની બોર્ડર પોલીસ સ્ટેશન વિસ્તારની કોલોનીમાં એક મહિલા રહે છે। તેમણે 30 મેના રોજ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 3 મહિના પહેલા પડોશમાં રહેતા બીજા ધર્મના સિરાજ નામના યુવકે મારી 13 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું। એવો આરોપ છે કે આરોપી સિરાજે બાળકીને ધમકી પણ આપી હતી કે આ ઘટના વિશે કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ। મહિલાએ જણાવ્યું કે જ્યારે દીકરીની તબિયત લથડી અને હું તેને ડોક્ટર પાસે લઈ ગઈ ત્યારે ખબર પડી કે તેની સાથે કંઈક ખોટું થયું છે। ઘરે આવીને જ્યારે દીકરીને પૂછ્યું ત્યારે તેણે તમામ હકીકત જણાવી હતી। ત્યારબાદ મહિલાએ પોલીસને આ મામલે ફરિયાદ કરી છે।